જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મ અને મારામારીના ગુનામાં 2 આરોપીની ધરપકડ। સવારે 8 કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર જંબુસર તાલુકાના એક ગામમાં થયેલ દુષ્કર્મ અને મારામારીના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 2 આરોપીની ધરપકડ કરી છે। મળતી માહિતી અનુસાર મુખ્ય આરોપી તરીકે સફવાન હસન મૌલાનું નામ ખુલ્યું છે, જ્યારે તેના પિતા હસન અલી મૌલાની પણ આ કેસમાં સંડોવણી જણાતા પોલીસે બંનેને ઝડપી લીધા છે। જિલ્લા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઘટના પાછળના કારણો, આરોપીઓની ભૂમિકા તથા અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવા તપાસ આગળ વધારવામાં આવી રહી છે। જંબુસર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને જંબુસર પોલીસે આ ગુનાના કામે તપાસ ચલાવી રહી છે। જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 14/4/2025 થી 15/4/2025 દરમિયાન એક બનાવ બનેલો હતો, જેમાં આ કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોહમતદાર છે સફવાન હસન મૌલા નાઓએ લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું। ત્યારબાદ ભોગ બનનારે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોહમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા 2 ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા। ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુનો માર મારેલો હતો અને તેમને માથું દિવાલ પર અથડાવેલું હતું। આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો। આ બાબતનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તોહમતદાર સફવાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલા નાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે।